वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી રામને કૈકેયી પાસે વનવાસ અપાવનારી મંથરા પૂર્વજન્મની અંદર કોણ હતી એ વિષયની ઉપર થોડી વાત શ્રવણ કરશું। તો વેંકટેશ પ્રેસમાંથી એક સત્યોપાખ્યાન નામનો ગ્રંથ નીકળેલો છે, જેની અંદર વાલ્મીકી અને અગસ્ત્યજીનો સંવાદ છે। એના 10થી 15મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે એવો ઉલ્લેખ જોવા મળે છે કે ભગવાન શ્રી રામને વનવાસ અપાવનારી મંથરા જે છે એ પૂર્વજન્મની અંદર પ્રહલાદજીના પુત્ર વિરોચનની કન્યા હતી અને પોતાની આસુરી પ્રવૃત્તિના કારણે ભગવાન વિષ્ણુની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્ર જે છે એ એનો વજ્રથી ઘાત કરી નાખે છે। આ પ્રમાણે વિરોચનની પુત્રી જેનો દેવરાજ ઇન્દ્ર ઘાત કરે છે એ દેહ ત્યાગ કરીને અપ્સરાનો દેહ પ્રાપ્ત કરે છે અને બીજા જન્મની અંદર એ દુંદુભી નામની અપ્સરા બને છે। અને ભગવાન શ્રી રામ જ્યારે ધરાતલની ઉપર અસુરોનો સંહાર કરવાને અર્થે અવતાર ધારણ કરવાના હતા, ત્યારે આ દુંદુભી નામની અપ્સરા જે છે એ પણ ધરાતલની ઉપર કૈકેયી દેશની અંદર પ્રગટ થાય છે। કૈકેયી દેશની અંદર એ રાજરાણી કૈકેયીની કાકાની દીકરી તરીકે પ્રગટ થાય છે। નાનપણમાં ઉનાળાના દિવસની અંદર એક એવું શરબત એ પાન કરી જાય છે કે જેને લઈને એની પીઠની અંદર કુબળ ઉગી આવે છે। કૈકેયીના લગ્ન દશરથ રાજાની સાથે થાય છે, ત્યારે આ મંથરા જે છે, જે મંથર ગતિથી ચાલતી હોય છે, એ પણ કૈકેયીની સેવા કરવાને અર્થે અયોધ્યા આવે છે અને પછી કાયમ માટે એ અયોધ્યાની અંદર જ સ્થિર રહી જાય છે। અને એટલે જ માટે વાલ્મીકી રામાયણની અંદર મંથરાના પ્રસંગની અંદર વાલ્મીકીજી જે છે એ મંથરાને કૈકેયીની આત્મદાસી તરીકે ઉલ્લેખે છે। એટલે મંથરા જે છે એ કોઈ અવર ન હતી, પરંતુ એ કૈકેયીની બહેન હતી અને પૂર્વજન્મની અંદર એ દુંદુભી નામની અપ્સરા હતી અને એના પૂર્વજન્મની અંદર એ વિરોચનની કન્યા હતી, જે પોતાની આસુરી પ્રવૃત્તિને કારણે દેવરાજ ઇન્દ્રના હાથે મરાય છે। આ પ્રમાણેની કથા જે છે ભક્તો શાસ્ત્રોની અંદર જોવા મળે છે। એટલે મંથરા જે છે એ પૂર્વજન્મની અંદર દુંદુભી નામની અપ્સરા અને એના પૂર્વજન્મની અંદર એ વિરોચનની કન્યા હતી। આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।